હળદરનું શાક ને રોટલા ફાઇન બનાવે છે, સારું બનાવે છે, ખૂબ સારું બનાવે. તુવેર ઠોઠા અને બ્લેક પાઉંભાજીની ભવ્ય સફળતા પછી હવે ચામુંડા પાઉંભાજી અને પુલાવમાં આજે આપણે પહોંચી ગયા છે અને આજે આપણે જોવાના છે લીલી હળદરનું શાક કેવી રીતે બનાવે છે. કઈ વેરાયટી આપણે મંગાવી? મેં મંગાવ્યા તુવેર ઠોઠા. ફર્સ્ટ ટાઈમ આવ્યા કે ના, રેગ્યુલર કસ્ટમર છું. કેવો ટેસ્ટ લાગે છે તુવેર ઠોઠા? પરફેક્ટ ઘર જેવું જ છે, સારું બનાવે. કઈ અલગ ખાવું હોય તો આ તુવેર ઠોઠા ખાઈ શકે. તુવેર ઠોઠા છે, હળદરનું શાક છે, હળદરનું શાક ને રોટલા ફાઇન બનાવે છે, સારું બનાવે છે, ખૂબ સારું બનાવે. 2 વર્ષથી આવું છું. એમની લસણની ચટણી બી બહુ ફાઇન આવે છે, ઘરમાં લઈ જવા આવે. એમની ચટણી બી બહુ સારી આવે છે અને વ્યવસ્થિત બધું સારું આપે છે, ખાવાનું મજા આવે. દીક્ષિતાબેને સરસ મજાનું વડોદરાનું ફેમસ સેવ ઉસળ પણ સ્ટાર્ટ કરી દીધું છે. શિયાળાની શરૂઆત હોય અને જો લીલી હળદરનું શાક અને રોટલો અને પાપડ ને મળી જાય છાશ ને તો કેવી મજા આવી જાય. તો તમારે પણ જો આ બધી વેરાયટીનો ટેસ્ટ કરવો હોય ને તો અહીંયા તમે આવી શકો છો. તો હવે આપણે આનો ટેસ્ટ કરીએ. રોટલો અને લીલી હળદરનું શાક. જે લીલી હળદરનું શાક છે ને બહુ જ ઓછી જગ્યાએ તમને મળવાનું છે. એમાંની આ ખાસ જગ્યા એટલે કે ચામુંડા પાઉંભાજી અને પુલાવ અને તુવેર ઠોઠા પણ એકદમ જોરદાર બનાવે છે. એકવાર ચાખો ને તો દાઢે વળગી જાય ને એવો આનો ટેસ્ટ છે. જો તમારે પણ આ ટેસ્ટ કરવો હોય ને તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલા છે, તમે પણ પહોંચી જજો.